હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને સૌને હેપી 30+. હા 30+. ભાઈ બધાને સૌને હેપી 30+. આવનારું વર્ષ 2025 આપણા માટે ખૂબ જ ખુશીઓથી ભરેલું રહે. જો કે આપણું નવું વર્ષ તો દિવાળી છે, બેસતું વર્ષ છે, પણ આ ફોરેન કલ્ચર છે તે વળી બોલવું પડે છે. આ જીભમાં હાડકું નહીં. હા, જો ગમે તે ભાવે બરાબર. તો ભાઈ આ 2025 ખૂબ જ કે ને સૌભાગ્ય વાળું રહે, સુખ સમુદ્રી રહે. આ થોડું બોલવાની તકલીફ પડે છે, ઠંડી થોડી વધારે. કેમ અમને પડે એવું તમે તો એક પોઈન્ટ જ પકડી રાખો. બરાબર, એટલે ખૂબ જ સારું એવું રહે. અને એવો કે બધા 30+ કરવા, એન્જોય કરવા માટે બહાર કદાચ જશે. હા, જાઓ તો વિડીયો બનાવીને અમારા પર શેર કરજો. અમેરિકા વાળા ખાસ કરજો. હા, અમેરિકા છે, કેનેડા છે, બધા ખાસ કરજો. એ પાસ આવે બસ. આજે વળી રાત્રે ઉચિતા આટો મારતા આવીશું. બરાબર. આજે 30 તારીખ છે. 31 છેલ્લો દિવસ. હજી એક દિવસ પાછળ જ ચાલે છે. આજે એક દિવસ પાછળ થઈ મારે બેગ ચેક કરીને હું આવતા વર્ષે આવીશ. એ ભાઈ, હા, આવતા વર્ષે આવશે હો ભાઈ. ચલો ભાઈ, એક વર્ષની ગેપ ના ચાલે. एक साल के बाद मिलेंगे, एक साल के बाद. लड़ा આપણે તો તૈયારી છે. जो मार बाबूजी चौटी गई. લઈ જાઓ છો કે चल धनु, चल आવું ઓફિસે. ઓફિસે આવું છે. ફરવા લઈ જાય પપ્પા હમણાં લબાજા બરાબર ચલ આલ્કોહોલ લબાચા ભર, મત લબાચા ભરવાની કોઈ જરૂર જ નહીં. એ ગાડીને સાલ મારો એટલે લબાચા એટલે પડે. તમારે અમારે જ ભરવા પડે ને. હા, આજે અમારો ત્યાં છેલ્લો દિવસ છે ડિસેમ્બરનો, તો બધા આનંદ કરી રહ્યા છે. આજે યોગા નથી કરવાનું. જો આવો મોટો બોલ લાયા છે. આવા દો, આવા દો. મ્યુઝિક જેટલા સ્ટોપ થશે ને જેના હાથે બોલ હશે એની એક્ટિવિટી કરવાની છે. ગમે તે બરાબર, ગમે તે એક્ટિવિટી ડાન્સ કરવું પડે, વાર્તા કરવી પડે, ગીત ગાવું પડે. જે તમારે મને સારું આવડે, મને કોઈ બોલવું હોય તો કોઈ આસન કરી બતાવવું હોય, બસ પદ્માસન લઈને બેસી જવાનું. એવું આસન નહીં જવાનું. સૂર્ય નમસ્કાર કરી લેવાના. મારો બોલ તમે બોલ આવીએ હેડો ચાલુ કરી મ્યુઝિક ચાલુ કરું. જો ગીત ચાલુ કરે પિયા મુંડી ફરી જાય પૈયા ને પુના બાજુ બોલ ફટાફટ આલ દે એકબીજા. એ તો બધાનો વારો આવવાનો જ છે. પેલું સંગીત વાગે એક વાર પેલું ગીત ના વગાડી કરતો પછી આમાં. હા, સંગીત વાળું કરજે. અને જો બોલ ભૂઈ પડશે ને તો એ ગેમ માંથી આઉટ. દાખલા તરીકે તમે ફટાફટ બોલ આવી દો, બોલ પેલો હમણાં બોલ પકડે ને ભૂઈ પડે તો ગેમ માંથી આઉટ. બોલ પછી લેવાનો એ ભૂઈ ચલો. આજે બધી બહેનો આજે ખૂબ આનંદ કરે છે અને હું વિડીયો બનાવું છું એટલે મારી અંદર ગેપ હશે, હું વચ્ચે વચ્ચે આવતી રહીશ. સંખ્યા ભેગી થાય એટલી પાડ દેજો બરોબર. રજા ના પડે અને જે તમારે જેવું આવે એ કરાવી દેજો બરોબર. હા સોના.
મમ્મી હારું હું બનાવો લેવાનો એની અંદર થોડું બેસન નાખી મીઠું નાખી મોણ નાખી લોટ બાંધી દેવાનો લોટ બાંધી સાઈડમાં મૂકી તલ લેવાના તલની અંદર જેટલો તલ 2 વાટકી લીધો 1 વાટકી ખાંડ નાખવાની અડધા પ્રમાણમાં એના પછી અંદર લીંબુનો રસ વરિયાળી છે અને તીખાશ માટે ગરમ મસાલો છે લાલ મરચું લીલા મરચાં એ બધું એક મિક્સરમાં ક્રશ કરી અંદર નાખી લીંબુ એ પાવડર બનાવી મિક્સ કરવાનો અને લીંબુનો રસ લીધો એનાથી જ એનું જે પેસ્ટ તૈયાર થઈ જાય પછી જે લોટ બાંધ્યો તો એની રોટલી બનાવવાની જેટલી આપણે રોટલી બનાવી અને માવો રહ્યો એના પાથરી દેવાનો હાથ વડે અને પછી પીપુડું વાળી કાપી નાખવાની અને સુકાવા દેવાની પછી તળી નાખવાની લઈ લે પેલા તો ઊભા જ રહ્યા. આજે અહીંયા ઘરે પાર્ટી રાખી છે પટ્ટી રગડા સમોસાની. આ રીતે અમે બધા અહીંયા એન્જોય કરી રહ્યા છે. આજે છેલ્લો દિવસ યોગા નથી, બસ આવી રીતે રમતગમત એક્ટિવિટી કરી અને હવે બધા સાથે હળી મળીને નાસ્તો કરી રહ્યા છે. ચલો ભાઈ અત્યારે આપણે આવી ગયા હતા નવજીવન રેસ્ટોરન્ટમાં. સેવા લોકો આવ્યા છે કે નહીં આ ખબર નહીં મને, અંદર જઈએ તમને ખબર પડશે. ચલો ભાઈ મારા પહેલાં આ લોકો આવી ગયેલા છે અને અત્યારે રેસ્ટોરન્ટ ચકાચક ફૂલ થઈ ગયેલી છે અને ધનવી મસ્તી કરી રહી છે. તો પંજાબી તો પહેલેથી મળતી હતી, પંજાબી ભાવે છે એટલે તમે અહીંયા હમણાં પકડીને લઈને આવો છો. ધની તારે શું ઓર્ડર કરવાનું? તો અંદર આવું ને આ બાજુ આવી જા. ચલો ભાઈ પેલા વસ્તુ ઓર્ડર આવી દઈએ. ચલો ભાઈ શુભ શરૂઆત પેલા મસાલા પાપડથી અને હેત માટે ધનવીનો સ્પેશિયલ છે ને પ્લેન પાપડ મંગાવ્યો છે. ચલો ભાઈ અત્યારે મંગાવ્યું છે બાવસવાળી પનીર ચીલી. તે ક્યારે ઓર્ડર આવ્યો ને? હમણાં તો સામે આવ્યો. અચ્છા તો બધા વ્યવસ્થિત જમવા બેઠા છીએ આજ તો. ચલો ભાઈ બધાના ફોટા આવ્યા છે. ચલો ભાઈ અત્યારે આવી ગયું છે પનીર અંગારા. એટલે આમાં તો ધુમાડો તો નીકળતો નહીં મમ્મી, ધુમાડો તો નીકળતો નહીં. હા અને અમારા બધાની ફેવરેટ એવી કયું કાજુ નહીં કાજુ પનીર તો હોય જ નહીં કોઈ. હા સૌ કરતો એક હમણાં વળી સિઝલર આવ્યું તો જો બધો ધુમાડો થઈ ગયો, બધાને ખાંસી ચાલુ થઈ જાય. જો ખાલી બધાને દણવી તને થઈ બધાને ચીકો આવવાનું ચાલુ થઈ જાય. લા બોટલ લાવજે, બોટલ લાય. જુઓ ભાઈ આજે 31 છે. પાણી મિલાવવું પડે, પાણી નાખવું પડે. મસ્ત ગ્લાસ છે, લોકોને યાદ આવી જાય છે. ચેસ તો કરીને કોઈ હે ના બસ બિલ લેકે આવો ભાઈ, બિલ આવું પડશે. તો મમ્મી સ્પોન્સર થઈ લ્યો. અરે બોલો મમ્મી એક તો બધી વિડીયો ચાલુ રાખે ને પછી કે આ બધું ભૂંગળે મેં હું ભરાવું. અડધું મગજ વિડીયો માં આવે, અડધું મગજ લાઈવ ટીવી સિરિયલ માં આવે. બોલો મને ખાલી સાંભળવાનું છે. બોલો જોજે તમે લોકો ના જોતા હોય ને એટલે તમને ના ખબર. ચાલ ચાલુ રાખ. કાલે જે ભીંડાનો મસાલો બનાવ્યો હતો એમાં જે પેકેટ બતાવ્યું હતું
બરાબર. ગાયત્રીબેન કોમેન્ટ આવી કે અધૂરું કેમ બતાવી તું? તમને દર વખતે તો હું બતાવું છું કે શ્રીજીવાળાનું જે અમે મરચાં આથવાનો જે મસાલો આવે છે ને એ મસાલો આમ બી મરચાંમાં નાખીને તો કડવો લાગે છે, એટલે અમુક સબ્જીમાં છે ને આ મસાલો અમે મેથી નાખીતા હોય છે, એટલે એ મસાલો નાખીને બનાવીએ છીએ ને તો બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આમ નહીં તો આમ તમને ખબર વેસ્ટમાંથી બેસ્ટ મને કરવાની આદત છે, એટલે અમે રોજ દર વખતે આવી કોઈ સબ્જી હોય એમાં આ મસાલો નાખીએ છીએ. શ્રીજીવાળાનો મસાલો છે એ તમારે જોઈતો હશે, તમને મોબાઈલ નંબર આવતીકાલે આપી દઈશ, તો તમારે મંગાવવું હોય તો ચોક્કસથી મંગાવજો. એનાથી સબ્જી ખૂબ જ ટેસ્ટી થાય છે. અને ખરેખર જમવાની આજે બહુ મજા આવી ગઈ. બરાબર. સૌથી વધારે મજા મને શામાં આવી ખબર? ધર્મી માટે સ્પેશિયલ થોડાક રાઈસ મંગાવ્યા હતા. બરાબર. એ રાઈસ મેં ખાધા. મેં હેત આટલા નાના વાટકીની અંદર અડધા રાઈસ હેતે ખાધા, અડધા મેં ખાધા. એમાં પેટ ભરાઈ ગયું. અરે ભગવાન. બાકી પેલા મને પેટ નહીં ભરાનું. શિવાંશીબેન રાખી રહ્યા છે, જય શ્રી કૃષ્ણ. ખરેખર ખૂબ સરસ હોય છે. આજે તો આંખોને ગમે તે પેટને પણ ગમે. 2 પીસનું બતાવ્યું, ખરેખર ખૂબ સારું લાગ્યું. વિશાલભાઈ, તમે સૂતી વખત દિવેલનું માલિશ કરો. દુકાનેથી આવો ત્યારે ગરમ પાણીમાં ફિટ કરીને મીઠું નાખીને 2 પગ બોળી રાખો. 15 મિનિટ પછી કોરા કરવા અને ટોવેલમાં વીંટાળીને રાખો. રાતે સૂતી વખતે માલિશ કરીને મોજા પહેરશો, જરૂરથી ફરક પડશે. અચ્છા શેષબેન, મને આખા દિવસમાં મને કાંઈ તકલીફ નથી. જો અત્યારે મને કાંઈ તકલીફ નથી, બરાબર. પણ જો હું સવારે વહેલો ઉઠીશ ને, બરાબર, એટલે આખું શરીર અક્કર થઈ ગયું. ખાસ કરીને જે પગ છે ને એ પગમાં પ્રોબ્લેમ થાય છે. બાકી આખા દિવસમાં કાંઈ તકલીફ નથી થતી. પડી જશો. પ્રોબ્લેમ મને રાતને જ થાય છે, સોરી સવારે થાય છે. તમે જે કીધું ગરમ પાણીનો, હવે એ પણ ટ્રાય કરીને જોવું. બાકી અમુક વાર તો પ્રોબ્લેમ થતી તો ઋષિ હમણાં માલિશ કરી આપે છે, બરાબર. એટલા મિનિટ સુધી થોડીક રાહત રહે છે, પછી મને કોઈ રાહત થતી નહીં. ચાલો જો કુમુદભાઈ લાગે છે ભાવેશભાઈ કાઠિયાવાડ રહેવા જતા રહેશે. લવ મેરેજ કરવા જે ખોટું પણ નથી ભાઈ. ના ના, બધું રાક્ષસ પણ થોડું કામ પૂરું થઈ જવા દે, પછી બધું ચેપ્ટર ખોલીશું. રહેવા દો. લવ મેરેજ કરવા ખોટું નથી. હા, કોઈ ખોટું નથી. સામે વાળા બધા માને તારા નકર ખોટું છે. બગાડીને કોઈને નહીં લાવવાનું. જય શ્રી કૃષ્ણભાઈ, સોરી હું મારું નામ લખવાનું ભૂલી ગયે. થેન્ક્સ ફોર લવલી વિશેસ. કેક અમે 30ની નાઇટનું કટ કરીએ છીએ, 31st ડિનર માટે જઈએ છીએ. અચ્છા, લવ મેરેજ કર્યા હશે એટલે એટલે એડવાન્સ અંદર કેક લાવતા હશે ને તમારા હસબન્ડ. સરસ. આજે અમે ડિનર કરીને તમારી બર્થડેની પાર્ટી આજે અમે લીધી. બોલો, થેન્ક યુ. વીરપુર જલારામની ખીચડી અને ચલવાલા બટાકાનું શાક બહુ જ મસ્ત લાગે. ના બેન, હવે બધું જવું છે ફરવા માટે, પણ હવે જે પોઝિશનમાં હાલ બેઠો છું ને હું, હાલ કશે નીકળાય એવું નથી. હવે દિવાળીના વેકેશન ઉપર મેર પડે એવો છે. હજી દિવાળી, હજી હાલ તો ગઈ દિવાળી. હા, હવે દિવાળી વેકેશન મેર પડે ને બાપુ. કેટલી કારણ કે નવા વર્ષનો જે ટાર્ગેટ મૂકેલો છે, બરાબર, કે આ ટાર્ગેટ ઉપર આપણે કામ કરવું છે અને એ ફોકસ પર જ કામ ચાલુ છે, બરાબર. અત્યારે બધી રીતનું હાલ એક્ટિવ છું. ધીરે ધીરે કસ્ટમરના રિસ્પોન્સ સારા એવા મળી રહ્યા છે. એટલે અમારા ગાર્બેજના ધંધાની અંદર હું કંઈ અમાઉન્ટ ના બોલી શકું. બાકી 1-2 દિવસ બી દુકાન બંધ તો મોટું નુકસાન આવે, બરાબર. આ બધી વસ્તુ આ લોકોને કાંઈ ખબર ના હોય. સમજો, અહીંયા મહેસાણા હતા તો કસ્ટમરને કેવું, મારા કસ્ટમર ફિક્સ હોય કે ભાઈ માલ લેવાનો તો આજે નહીં તો કાલે ડિલિવરી આપે તો કોઈ તકલીફ નથી. પણ ત્યાં આગળ મેન બજારમાં દુકાન રાખેલી હોય અને વોકિંગ કસ્ટમર હોય, એટલે રોજના રોજ નવા કસ્ટમર આવતા હોય. જો એક દિવસ દુકાન બંધ રહે તો એ કસ્ટમરને માલ લેવાનો જ હોય, બરાબર, તે બીજી દુકાનમાં જતું રહે. એટલે એવું જે પણ નુકસાન આવતું હોય છે. એટલે વહેલાસર હવે દુકાન ખોલી રહ્યો છું અને હવે રજા પડવાનો કોઈ ચાન્સીસ નથી. હાર્દિકભાઈ લખી રહ્યા છે વિડીયો કેમ નથી આવતો રોટીભાઈ? બિઝનેસ કરે છે ના, એનું જે વિડીયો શૂટિંગનું જે કામ ચાલુ છે, બરાબર, લોકોના ઓર્ડર બધું લેવાનું, યાર એના પર ફોકસ ચાલુ છે.
બિઝનેસ 2 વર્ષથી જે ચાલે છે સોશિયલ મીડિયાનું એ કામ કન્ટિન્યુ છે. બાકી બીજું જે રેસ્ટોરન્ટ ટાઈપનો બિઝનેસ એ આવું ભૂલથી પણ નહીં વિચાર કરે. વિટામિન ડીના 3 ઇન્જેક્શન લઈ લો. અચ્છા, તે તો બહુ દુખે, બહુ દુખે જબરજસ્ત વિટામિન ડી. એવું બિચારા ડૉક્ટર કહે છે તારે લઈશું આપણે. માસાને ગઈકાલેના વિડીયોમાં બતાવ્યા જોઈને મજા આવી ગઈ. તમારા બધાની અને માસીની મહેનતનું પરિણામ જોવા મળ્યું. હા, પણ પપ્પા જો મન કમ કરી નાખે ને તો દોડતા થઈ જાય. શું કહો પપ્પા? એક્સરસાઇઝ સારી એવી કરે. જો તારા બેઠા છે અને આજે વળી ઘણા વર્ષો બાદ પપ્પા આજે આવ્યા અને બધા ભેગા થઈને ખાધું. એવું નહીં કે અલગ બનાવ્યું, બધા બધું ભેગું ખાધું. હે, પપ્પાને પનીર ચીલી પર ડબ્બાઈને ખાધી, ડુંગળીનો સલાડ, આવા દે ડુંગળી, મરચો, મીઠું, લીંબુ બધું નાખીને મસ્ત બધા જમ્યા. એ ખાતા થયા ને બરાબર તો મને હવે શાંતિ થઈ ગઈ. કૃતિકાબેન લખી રહ્યા છે હેતને રવિ સભા મોકલશો તો સ્વામી અને કાર્યકરો ભાઈ જાણ કરશે. હા, એમનો શનિવારે ફોન આવી જાય છે કે ભાઈ હેતને રવિ સભામાં મોકલજો, પણ છેલ્લા 2 રવિવારથી જઈ નથી શકાતું કારણ કે એના રવિવારે અમારે હતું મોદી સમાજનું સંમેલન હતું એટલે આ રવિવારે વળી આ સ્વામિનારાયણ મંદિરમાં જવાનું હતું એટલે રવિ સભામાં ના જઈ શક્યો. જય સ્વામિનારાયણ. 100% બીએપી શાકોત્સવનું કહીશું ગોપીબેન. હા, તમે પેલું કૃતિ ગેમિંગ લખ્યું છે કારણ ગોપીબેન લખો કે બેન, તો મને વળી વાંચવામાં થોડી તકલીફ ના પડે. ચલો ભાઈ, અત્યારે જસ્ટ પ્રોગ્રામ ગોઠવી રહ્યા છે બજારમાં જવાનું કે 31નો કંઈક ડીજે બીજે જેવું હોય તો 10-15 મિનિટ થોડાક ઠુમકા મારતા આવીએ. બરાબર, એ જઈએ છીએ. પટેલનો પાસ લઈને જતા રહો. પટેલનો પાસ પછી મોદીનો પાસ શું કામનો પછી? એટલે પટેલ તમારી ઉંમર છે, જાઓ એન્જોય કરો, કલ કિસને દેખા. મમ્મી કહેતા એન્જોય કરતા હો. બરાબર, અમારે કોઈ એન્જોય બીજું કંઈ કરવું ના, ખાલી ફરતા આજે અમે યોગામાં ખૂબ એન્જોય કર્યું. વાહ ભાઈ વાહ. પણ મેં યોગામાં મેં બોલી હતી પહેલાં છોકરાએ મારો વિડીયો જ ના બનાવ્યો. મેં ગેમ રમી મારો વિડીયો ના બન્યો. એ હોતા ગેમ થઈ ગઈ. નીકળીશું તો પહેલા રુચિતા જઈશ પછી હું જઈશ. એ ધનવીન તું સાચવજો. હા, જાઓ. હા, તમે જતા આવીએ. જો અમે જઈશું તો વિડીયો શૂટ પેલા નાના બાબાને દવા બવાલ દઉં. અને આવનારું વર્ષ આપ સૌનું ખૂબ જ સારું એવું રહે અને હેલ્થ ને વેલ્થ ઘણી બધી સારી એવી રહે અને હસતા રહો. બધા દુઃખો દૂર થઈ જાય. સુખ દુઃખ બધાના સપોર્ટમાં તમે ઊભા રહો, બીજા તમારી સાથે બધા ઊભા રહે એવી શુભેચ્છા છે. સુખ દુઃખની વાત કરું છું, એકલા સુખની વાત નથી કરતો કારણ કે સુખ અને દુઃખ એ બે જરૂરી છે. દુઃખ આવે તો કદી હરિયાટી નહીં જવાનું, બધા ભેગા મળીને એનો ભાર ઉપાડી લેવાનો એટલે કોઈના માથે ભાર ના રહે અને દુઃખનો અહેસાસ પણ ના થાય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારતમાં થઈ જાય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું બધાને. રાધે રાધે. રાધે રાધે. તમે કીધું એટલે મેં સ્વેટર બેટર પહેર્યું કે એક્ટિવા લઈને જઈશું. પાછા ફરી ગયા. બોલો. મેં રુચિતા કે આપણે કિસ્સામાં જઈશું એટલે મારે બોલવા જતો સાયકલ પર મેં આપણે એક્ટિવામાં જઈએ. હવે એને એટલી તો ખબર હોય જો કે આપણે જો ગાડી પડી છે તો વિશાલ એક્ટિવા કહું કરો કે એક્ટિવા ઠરીને જવાનું. તો રુચિતા વળી એક્ટિવા કાઢી દીધું. તમે હાલ એક્ટિવા સાઈડ પર કરાવ્યું ને તો ગાડી લઈને નીકળ્યા છીએ. ચાલતા જ જવાનું. હા, ચાલતા જવું છે ને. ચલો ભાઈ, આજે પાર્ટી સાર્ટી કરીએ. 31 છે. મોજ કરીએ, મોજ કરીએ, પણ રોજ ના કરીએ, પણ આજે મોજ કરીએ. મારા પોઈડા હમણાં ઊંઘાડીને આવ્યા છે, મતલબ જાગે છે. મમ્મી ઉપર મતલબ એ લોકોને રાખશે ત્યાં સુધી અમે ખાલી માહોલ જોઈને આવતા રહીએ કારણ કે અત્યારે 10 જ વાગ્યા છે. કોઈ વધારે લાંબો નથી વાગ્યો સમય. બહાર નીકળેલા આપણે માહોલ જ જોવો જોઈએ. હો, માહોલ જોવાનો કેવી રીતે લોકો પાર્ટી સાર્ટી કરી રહ્યા છે ભાઈ. ચલો ભાઈ, અત્યારે અમે રાધનપુર રોડ પાસે આવી ગયા છીએ
અને અહીંયા આગળ પાર્ટી સાર્ટીનો પ્રોગ્રામો ચાલુ થઈ રહ્યા છે. લોકો તો બહારથી જ પાર્ટીઓ ચાલુ કરી દીધી છે. હા, અને અત્યારે ફોન કરવાનો થશે. ફોન કરીશ તો સામેથી ભાઈ લેવા આવી જશે. એક કોણ લેવા આવશે મને ખબર નથી. ગાડી મૂકવાની પણ જગ્યા હાલ લાગતી નથી. એક્ટિવા લઈને ના જવાનું હોય કઈ. ગાડી હોય ને એક્ટિવા લઈને ફરવાનું કોઈ. ઠંડીમાં ઠરી જઈએ કોઈ. હું તો સ્વેટર જેકેટ કઈ પડ્યું પહેરતો પણ નથી. ચલો પાર્કિંગ કરી દઈએ પહેલા સરસ મજાનું. Sorry, it's DJ. ઓકે તો એક વખત મારી સાથે તમારા માટે કહેવાનું છે હા મારું મોજેલું મેહોણા બરાબર છે બધા બોલાવે છે બોલો આ મારું મોજેલું મેહોણા હા જોરદાર તમને બધાને ખબર છે કે આપણા મહેસાણાનું એક સોંગ આવ્યું મોજીલા મેહોણાનું ગીત આવશે ત્યારે તું રેડી હવે આપણા મોજીલા મેહોણાની લેંગ્વેજ કહેવા જઈએ તો ઉસ ચેવુસ ચો જાતા તો આ એક લેંગ્વેજ ને લઈને અને આપણા કલ્ચર ને એક આ વિડીયોમાં બતાવ્યું છે મોજલું મેહોણા. તમે YouTube પર સર્ચ કરજો. 2 દિવસ પહેલા જ રિલીઝ થયું છે. ઓ બહારુસ ઓમ જાતા. ચલો ભાઈ, અમે ખાલી જસ્ટ 10 મિનિટ ત્યાં ઊભા હતા, પછી અમે નીકળી ગયા. કારણ કે જે રીતનો માહોલ જમાવટ કોણ થવો જોઈએ ને એવો હમણાં થોડું સુટેબલ ના થયું. કારણ કે 10% કદાચ લેડીઝ હશે, બાકી 90% બધા જેન્ટ્સ હતા. એટલે ત્યાં આગળ કમ્ફર્ટેબલ ફીલ ના થાય. નાચવા બાચવાનું જો કે અમે કોઈ નાચવા નતા ગયા, ખાલી માહોલ જોવા માટે જ ગયા હતા કે ભાઈ આપણા મેહોણાનો માહોલ કેવો હશે 31st નો. અત્યારે વાગ્યા છે 11:30. તો સમજો કેટલા 10 મિનિટમાં બધું પાછા હવે ઘેર પહોંચીશું. પોળાવાળી જાગે છે કે હોઈ ગયા ખબર નહીં. હજુ મમ્મીનો ફોન નહીં આવ્યો એટલે કદાચ હોઈ ગયા હશે. તો વિડીયોને એન્ડ કરી વહેલી કાલે આવતા વર્ષે આપણે બધા મળીશું નવા વિચારોની સાથે. હા, અમદાવાદ. ના બે ટિફિન નું કાંઈ નતું બોલ્યો હું. ચલ બે હેપી ન્યુ યર બોલ દે બે. હા ભાઈ, સાલ મુબારક. નવા વર્ષનું અને કઈ કહી દે લોકલ.